મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે, જેમાં 18 પ્રકારના વ્યવસાયો માટે તમને ટૂલકિટ ઉપરાંત 2 લાખ રૂપિયા સુધીની સરકારી લોન છે એ આપવામાં આવે છે. મિત્રો, આના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા, પૂરેપૂરી પ્રોસેસ આપણે ફોર્મ ભરી અને સમજાવવાના છીએ. તે ઉપરાંત ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જશે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને pmvishwakarma.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની રહેશે. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે વેબસાઇટ ઓપન થઈ ગઈ છે. એટલે આ પ્રકારે તમને અહીં પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર જેટલી પણ એપ્લિકેશનો થઈ છે એ તમામ ડિટેલ તમને અહીંયા જોવા મળશે. હવે મિત્રો, તમારે રજિસ્ટ્રેશન કરવું હોય તો અહીંયા આગળ તમે વાંચી શકો છો. રજિસ્ટ્રેશનના સ્ટેપ પણ તમને આપેલા છે. તો તમે જોશો તો આપણે જેવું રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કર્યું એટલે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમને અહીંયા આપણે સમજાવવામાં આવેલ છે કે તમારો આધાર અને મોબાઈલ નંબર છે એ તમારે વેરીફાઈ એટલે કે KYC કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જે પણ કામ કરતા હોય એની અંદર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે એટલે કે ફોર્મ ભરવાનું છે. ત્યાર પછી તમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે અને છેલ્લે મિત્રો તમે સ્કીમની અંદર એપ્લાય છે એ કરી શકશો. તો આ રીતે કંઈક આખી પ્રોસેસ છે. મિત્રો, અહીંયા આપણે લોગિનનો ઓપ્શન તમને જોવા મળે છે, એના ઉપર તમે ક્લિક કરશો. અહીંયા આપણે એપ્લિકેન્ટ બેનિફિશિયરી લોગિન એટલે કે જે લોકોએ પહેલે ફોર્મ ભરેલું છે એને જોવું હોય તો અહીંથી જોઈ શકે છે. હવે મિત્રો, અહીંયા આપણે જે લોકો ડાયરેક્ટ ફોર્મ ભરવા ઈચ્છે છે તેઓ ફોર્મ નહીં ભરી શકે, કારણ કે આ જે યોજના છે એ CSC થ્રુ ભરાવી પડે છે અથવા તો eGram થ્રુ ભરાવી પડે છે કે એડમિન લોગિન હોય, કોઈ અધિકારીનું લોગિન હોય અથવા તો ઓફિશિયલ જે ગવર્મેન્ટના કર્મચારીઓ હોય છે તો એમને આ સુવિધાનો લાભ છે એ મળવાપાત્ર છે. જેમ કે તમે જોઈ શકો છો, કોઈ લીડિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય તો એમને TPTC લોગિન હોય. ત્યાર પછી ગ્રામ પંચાયતની અંદર જે ગ્રામ પ્રધાન VLE હોય તો એમને આ ફોર્મ ભરવાની પરમિશન છે એ મળે છે. તો મિત્રો, હું અત્યારે તમને CSC થ્રુ કઈ રીતે ફોર્મ ભરવું એના વિશે સમજાવીશ. તો અહીંયા CSC લોગિનના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો CSC રજિસ્ટ્રેશન આવું એક ઓપ્શન તમને જોવા મળશે બીજા નંબરનું, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા આપણે રજિસ્ટર નામનો એક ઓપ્શન છે એ તમને જોવા મળે છે. તમને અહીંયા પૂછશે કે તમે ગવર્મેન્ટમાંથી ને કોઈ પણ વ્યક્તિ તમારા ફેમિલીની અંદર કામ કરે છે કે કેમ, તો એ તમારે અહીંયા યસ અથવા નોમાં જવાબ આપવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમે અગાઉ કોઈ પણ PM સ્વનિધિ યોજના કે મુદ્રા યોજના અંતર્ગત લોન લીધી છે કે નહીં, તો એ તમે હા અથવા નામાં જવાબ આપી શકો છો. ત્યાર પછી તમારે કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો એટલે આપણે જે પ્રમાણે સ્ટેપ જોયું એ પ્રમાણે આધાર વેરિફિકેશનનો મેસેજ તમને જોવા મળશે. અહીંયા તમારો મોબાઈલ નંબર જે આધાર કાર્ડની અંદર લિંક છે એ નાખવાનો છે. અહીંયા આપણે તમારા આધાર કાર્ડના 12 ડિજિટ નાખવાના રહેશે. ત્યાર પછી કેપ્ચા કોડ નાખવાનો રહેશે અને અહીંયા ટીક માર્ક કરી દેવાનું છે અને કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, તમારે મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે જેને તમારે વેરીફાઈ કરી લેવાનો રહેશે. મિત્રો, જેવા તમે લોગિન થશો એટલે આ પ્રકારે કંઈક પેજ છે ઓપન થઈ જશે. અહીંયા આપણે પર્સનલ ઇન્ફોર્મેશનનું કોલમ તમને જોવા મળશે, જેમાં સ્ટાર ટેપની અંદર તમારે ફોર્મ છે એ ભરવાનું હોય છે. તો સૌપ્રથમ પર્સનલ ડિટેલ આપણે જોઈએ તો એમાં તમારું ફૂલ નામ જે પ્રમાણે આધાર કાર્ડમાં હશે એ પ્રમાણે તમને અહીંયા જોવા મળશે. તમારે ટાઈપિંગ કરવાની જરૂર નહીં પડે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે પિતાનું નામ અથવા તો કોઈ પરણિત મહિલા હોય તો એમના હસબન્ડનું નામ આવશે. ત્યાર પછી એમની જન્મ તારીખ અહીંયા જોવા મળશે. મેરિડ કે અનમેરિડ એ અહીંયા આપણે જોવા મળશે. ત્યાર પછી જેન્ડર અને કેટેગરી તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો દિવ્યાંગ હોય તો હા સિલેક્ટ કરવાનું છે, અન્યથા ના સિલેક્ટ કરવાનું રહેશે. જો દિવ્યાંગમાં તમે યસ સિલેક્ટ કરશો તો કઈ પ્રકારની ડિસેબિલિટી છે એનું ડિટેલમાં તમારે માહિતી છે એ અહીંથી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારો જે બિઝનેસ કરવા માંગો છો એ સેમ રાજ્ય એટલે કે ગુજરાતની અંદર જ છે કે પછી બારે અધર સ્ટેટમાં, તો એ તમે અહીંયા યસ અથવા નોમાં જવાબ આપી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો જે બિઝનેસ છે એ તમારો સેમ જિલ્લાની અંદર જ છે કે પછી બારે છે એ તમારે સિલેક્ટ કરવાનું યસ અથવા નોમાં રહેશે. ત્યાર પછી તમે માઇનોરિટીમાં આવો છો કે કેમ, અહીંયા આપણે જો માઇનોરિટીમાં આવતા હોય તો એની અહીંયા આપણે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારે કોન્ટેક્ટ ડિટેલ આપવાની છે, જેમાં તમારો મોબાઈલ નંબર અહીંયા તમે જે પ્રકારે રજિસ્ટ્રેશન કરેલું હશે એ જોવા મળશે.
ત્યાર પછી આધાર નંબર આ ખાનામાં તમને જોવા મળશે. છેલ્લા 4 આંકડા તમને અહીંયા જોવા મળશે. મેં સિક્યુરિટી રીઝનના કારણે હાઇડ કરેલા છે. ત્યાર પછી તમારો પાન કાર્ડનો નંબર અહીંયા તમે આપી શકો છો. આ ઓપ્શનલ છે, નહીં આપો તો પણ ચાલશે. તો ફેમિલી ડિટેલની અંદર રાશન કાર્ડ છે એના નંબર છે એ તમારે અહીં જોવા મળશે. કારણ કે મિત્રો આ ઓટો ફીચિંગના હિસાબે ઓટોમેટિક છે એ રાશન કાર્ડ પરથી ને જે ડેટા છે એ કલેક્ટ કરી લે છે. તો અહીંયા આગળ તમને તમામ સભ્યોના નામ છે એ જોવા મળશે. મિત્રો જો આમાંથીને કોઈ પણ નામ તમારી રાશન કાર્ડમાંથી કાઢેલું હોય તો એના ઉપર તમે અહીંયા આગળ ટીક માર્ક કરશો એટલે એ નામ ઉપર લીટી આવી જશે, એટલે એ નામ છે એ કન્સિડર નહીં કરે. અને જો કોઈ નામ ઉમેરેલું હોય પરંતુ આમાં તમને ન બતાવતા હોય તો મિત્રો અહીંયા એડ રોનો એક ઓપ્શન આપેલો છે. તો એડ રો કરશો એટલે અહીંયા આગળ એક કોલમ છે એ નીચે વધી જશે, જેમાં જે પણ નામ ઉમેરેલું હોય એ તમે નાખી શકો છો. ત્યાર પછી મિત્રો આધાર એડ્રેસ તમારે અહીં આપવાનું છે, જેમાં તમારા આધાર કાર્ડમાં જે પ્રકારે એડ્રેસ હશે એ તમને અહીંયા જોવા મળશે અને અહીંયા આગળ રાજ્ય જોવા મળશે. તમારો જિલ્લો તમને અહીંયા જોવા મળશે અને પિનકોડ નંબર જે પ્રમાણે આધાર કાર્ડમાં હશે એ પ્રમાણે લઈ લેશે. હવે જો અહીંયા આગળ કરંટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ બંને સેમ જ હોય તો મિત્રો તમે અહીંયા ટીક માર્ક કરશો એટલે તમારે આપવાની જરૂર નહીં પડે. પરંતુ જો અન્ય જગ્યાએ તમે રહેતા હોય, કરંટ એડ્રેસ અત્યારે બીજું હોય તો તમે અધર સિલેક્ટ કરી શકો છો અને એડ્રેસ છે એ આપી શકો છો. ત્યાર પછી મિત્રો તમે અત્યારે ગ્રામ પંચાયતના હદમાં રહો છો કે પછી અર્બન, તો એ રીતે તમારે કોર્પોરેશનમાં રહેતા હોય તો એ પ્રકારે, નગરપાલિકાની અંદર રહેતા હોય તો એ પ્રકારે તમને જે પણ એરિયો લાગુ પડતો હોય, ગ્રામ્યના રહેતા હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો પ્રોફેશન અને ટ્રેડ વિશે માહિતી આપવાની છે, જેમાં તમે 18 પ્રકારના જે વ્યવસાયો છે એનું લિસ્ટ અહીંયા આગળ ખુલી જશે. તો મિત્રો મેં અત્યારે કડિયા કામ માટે લોન છે એ લેવાની છે એક વ્યક્તિને, તો એના માટે ફોર્મ ભરી રહ્યો છું. તો અહીંયા આગળ મેં એ પ્રકારે ટ્રેડ છે એ સિલેક્ટ કરેલો છે. એ જ રીતે તમને અહીંયા સબ ટ્રેડ છે એનું પણ લિસ્ટ જોવા મળશે. તો તમને જે પણ લાગુ પડતું હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી આ ડિક્લેરેશન છે, આના ઉપર તમારે ટીક માર્ક કરી દેવાનું છે. બિઝનેસનું એડ્રેસ અને મિત્રો તમારું કરંટ રહેઠાણનું એડ્રેસ બંને સેમ જ હોય તો તમે અહીંયા સેમ એઝ આધાર એડ્રેસ કરી શકો છો, અન્યથા સેમ એઝ કરંટ એડ્રેસ પણ કરી શકો છો. અને જો અન્ય જગ્યાએ જ હોય તો પછી અધરમાં પણ તમે લખી શકો છો. ત્યાર પછી મિત્રો તમારે સેવ પણ કરી શકો છો અથવા નેક્સ્ટ કરી દેવાનું રહેશે, એટલે તમારો ડેટા છે એ સક્સેસફુલી સેવ થઈ જશે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે પર્સનલ ઇન્ફોર્મેશનમાં ગ્રીન રાઇટનું નિશાન આવી ગયું છે. હવે મિત્રો તમારે 2 નંબરની અંદર એટલે કે ક્રેડિટ સપોર્ટ ઇન્ફોર્મેશન છે એ આપવાની છે, જેમાં તમારો સેવિંગ બેંકની ડિટેલ તમારે આપવાની છે. અહીંયા આગળ તમારા બેંકનું નામ તમારે સિલેક્ટ કરવાનું રહેશે, એનો IFSC કોડ અહીંયા લખી અને તમારે સર્ચ કરાવવાનું રહેશે. એટલે મિત્રો અહીંયા આગળ બ્રાન્ચ છે એ ઓટોમેટિક તમને જોવા મળશે, તો એને તમારે ડ્રોપ ડાઉન મેનુમાંથી સિલેક્ટ કરી લેવાની રહેશે. અહીંયા મિત્રો તમારા ખાતાનો નંબર છે એ તમારે લખવાનો રહેશે. ત્યાર પછી એ જ રીતે તમારા એકાઉન્ટ નંબર ફરી અહીંયા કન્ફર્મ કરવાના રહેશે, એટલે કે બીજી વખત એ જ ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી મિત્રો ક્રેડિટ સપોર્ટ એટલે કે તમારે લોન છે એ જોઈશી તો કેટલી જોઈશી, તો અહીંયા આપણે 1 લાખ રૂપિયાની લોન છે એ તમને 5% વ્યાજ દરે છે એ 18 મહિના માટે એટલે કે 1.5 વર્ષમાં તમારે છે એ ભરપાઈ કરવાની હોય છે. તો એ મિત્રો તમને મળવાપાત્ર રહેશે. અને મિત્રો એ જ રીતે 2 લાખ રૂપિયાની લોન તમારે જોતી હોય તો 5% વ્યાજ દરે તમને 30 મહિના માટે આપવામાં આવે છે. તો મિત્રો અહીં તમે જે પણ લોન લેવા માંગતા હોય એ લઈ શકો છો. ત્યાર પછી અહીંયા આગળ તમારે લોનની રિક્રુટમેન્ટ છે તો કેટલા રૂપિયા જોઈએ છીએ, તો અહીંયા મિત્રો યસ તમારે આપવાનું છે, એટલે આ ખાનામાં તમને લખવા દેશે. તો અહીંયા તમારે જેટલી પણ લોન જોતી હોય એ તમે લઈ શકો છો. ઓછામાં ઓછી 50,000ની લોન તમે લઈ શકો છો, વધુમાં વધુ 2 લાખ રૂપિયાની લોન લઈ શકો છો. હવે મિત્રો અહીંયા તમને પૂછવામાં આવે છે કે તમે જે આ બેંકની ડિટેલ આગળ આપેલી એમાંથી જ તમારે લોન જોઈશી કે પછી અન્ય જગ્યાએથી. તો મિત્રો અહીંયા આગળ તમે સેમ એઝ સેવિંગમાંથી પણ કરી શકો છો અને અન્ય બેંક દ્વારા લોન છે એ પણ મેળવી શકો છો. તો એ તમારી ચોઈસ ઉપર આધાર રાખે છે તમારે ક્યાંથી લોન લેવી છે. ત્યાર પછી મિત્રો લોનને લગતી અમુક સૂચનાઓ છે એ અહીંયા તમને આપેલી છે, જેમ કે તમે પરચેસ ઇક્વિપમેન્ટ માટે લોન લેવા માંગો છો, ત્યાર પછી વર્ક કેપિટલ એટલે કે ધંધામાં મૂડી તમારે જરૂર છે એના માટે લોન લેવા માંગો છો, કે તમારો ધંધો છે એ વધારવો છે એના માટે તમે લોન લેવા માંગો છો, તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. મિત્રો અત્યારે તમારી ઉપર કોઈ લોન હાલે છે કે કેમ, તો એ તમે અહીંથી સિલેક્ટ કરી અને એની અમાઉન્ટ અને EMIની રકમ છે એ તમે કહી શકો છો. તો મિત્રો આ ઓપ્શનલ છે, તમારે આપવું હોય તો આપી શકો છો, અન્યથા એને છોડી પણ શકો છો.
ત્યાર પછી તમારા મંથલી ઇન્કમ છે એ ફેમિલીની કેટલી થાય છે તો એ તમે અહીં આપણે દર્શાવી શકો છો. ત્યાર પછી મિત્રો તમારી પાસે જો યુપીઆઈ આઈડી હોય તો તમે અહીં આપણે એનો પણ ઉપયોગ કરી શકો છો. જેવું અહીં આપણે યસ કરશો એટલે યુપીઆઈ આઈડી નાખવા માટે તમને એક ઓપ્શન મળશે, તો એના થ્રુ તમે છે એ યુપીઆઈ આઈડી તમારું લિંક કરી શકો છો. ત્યાર પછી મિત્રો સેવ કરવાનું રહેશે અને ત્યાર પછી નેક્સ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો એટલે અહીં તમે જોઈ શકો છો કે આપણી ક્રેડિટ સપોર્ટની જે ઇન્ફોર્મેશન છે એ પણ ફિલઅપ થઈ ગઈ છે અને અહીં આપણે સ્કીમ બેનિફિટ ઇન્ફોર્મેશન છે એ હવે તમારે આપવાની રહેશે. તો અહીં મિત્રો સ્કિલ ટ્રેનિંગ એટલે કે તમે કયા વ્યવસાય માટે ટ્રેનિંગ લેવા માંગો છો તો એની અહીં આપણે ડિટેલમાં માહિતી આપેલી છે. જેમ કે બેઝિક 5 દિવસ માટે તમારે ટ્રેનિંગ છે એ લેવાની હોય છે અને એડવાન્સ ટ્રેનિંગ જોતી હોય તો 15 દિવસ માટે તમે જે પણ વ્યવસાય કરો છો એમાં તમને તાલીમ છે એ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો તમને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે અને એ સર્ટિફિકેટ સાથે સાથે તમને એક ટૂલ કિટ પણ મળવાપાત્ર રહેશે જે 15,000 રૂપિયા સુધીની તમને મળશે. ત્યાર પછી માર્કેટ સપોર્ટ મિત્રો તમને આપવામાં આવે છે, જેમાં અહીં આગળ તમારે ક્વોલિટી સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ છે કે પછી કેમ કે પછી એક્ઝિબિશનની અંદર તમારે કોઈ ફંક્શન હોય તો એમાં પાર્ટિસિપેટ કરવું છે અથવા તો કોઈ ટ્રેનિંગની તમને જરૂર હોય તો એ જોઈ છે કે કેમ, એ પ્રકારે મિત્રો અહીં આગળ તમારે છે જવાબ આપવાના રહેશે. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં મિત્રો તમારે સેવ એન્ડ નેક્સ્ટનો ઓપ્શન છે એ ક્લિક કરી દેવાનો રહેશે. ત્યાર પછી જોઈ શકો છો કે હવે આપણી સ્કીમ બેનિફિટ્સ ઇન્ફોર્મેશન પણ ભરાઈ ગઈ છે. હવે મિત્રો ડિક્લેરેશન છે એના ઉપર તમારે ટિકમાર્ક કરવાનું છે. તો અહીંયા આગળ મિત્રો જે પણ સૂચના છે એ એક વખત તમે વાંચી લેજો ધ્યાનપૂર્વક. ત્યાર પછી અહીંયા તમારે ટિકમાર્ક કરી દેવાનું છે અને સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને એક અહીં આપણે મેસેજ જોવા મળશે, એપ્લિકેશન સબમિટેડ, યોર રજિસ્ટ્રેશન એપ્લિકેશન હેઝ બીન સક્સેસફુલી સબમિટેડ. અહીંયા તમને એક એપ્લિકેશન નંબર જોવા મળશે. મિત્રો મેં સિક્યુરિટી રીઝનના કારણે હાઇડ કરેલો છે. અહીંથી ને તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે એ તમારે નોંધી લેવાનો છે અને આ ડનનું જે ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા મિત્રો સેવ સક્સેસફુલીનો પણ મેસેજ તમે જોઈ શકો છો. ત્યાર પછી જેવું તમે ડન કરશો એટલે મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ફ્રી કિટ માટે 15,000ની જે ટૂલ કિટ છે એનું વાઉચર તમને અહીંયા જોવા મળશે. એ મિત્રો અત્યારે તમને નહીં મળે કારણ કે હજુ તમારે છે એ મહિનો કે 2 મહિનાની રાહ જોવાની હોય છે. ત્યાર પછી તમને સામે જ કોલ આવશે કે તમે જે યોજના માટે ફોર્મ ભરેલું છે એના જે દસ્તાવેજો છે એ તમારે વેરિફિકેશન કરાવવા માટે જવું પડશે. તો એ કોલ અથવા SMS દ્વારા તમને માહિતી છે એ આપવામાં આવશે. ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશે. અહીંયા આગળ મિત્રો ત્યાર પછી તમારી ટ્રેનિંગ છે એ તમને મળવાપાત્ર છે. જો કોઈ પણ ફેરફાર હોય આ ફોર્મ ભરવામાં તો તમે અહીંથી એને એડિટ પણ કરી શકો છો. મિત્રો અહીંયા તમને તમારું નામ જોવા મળશે, અહીંયા આગળ તમારો નંબર છે એપ્લિકેશન એ તમને જોવા મળશે. ત્યાર પછી તમે જે તારીખે સબમિટ કરેલી છે તારીખ અને સમય તમને જોવા મળશે. એપ્લિકેશનનું સ્ટેટસ કઈ જગ્યાએ પેન્ડિંગ છે એ તમે અહીંથી ચેક કરી શકો છો. અહીંયા આગળ મિત્રો તમે જોઈ શકો છો તમામ ડિટેલ છે એ આપણી ભરાઈ ગઈ છે, જેમાં ક્રેડિટ સપોર્ટનું જે કોલમ છે એ અહીંયા આગળ એક ગ્રીન થયેલું છે. ત્યાર પછી મિત્રો ડિજિટલી ઇન્સેન્ટિવ છે એનું કોલમ આવશે. ત્યાર પછી તમારી ટ્રેનિંગ છે એ લેવામાં આવશે. ત્યાર પછી તમને ટૂલ કિટ છે એ આપવામાં આવશે અને છેલ્લે માર્કેટિંગ માટે તમારે જો લોન જોતી હોય તો એ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો તમે નીચે જેવું સ્ક્રોલ કરાવશો એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણું જે આધાર KYC કમ્પ્લીટ થઈ ગયું છે, PM વિશ્વકર્મા રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને હવે એપ્રુવલ માટે ત્રીજા સ્ટેપ ઉપર છે એ અત્યારે આપણું ફોર્મ છે એ પેન્ડિંગમાં છે. તો અહીંથી તમારે જે તમે ફોર્મ ભરેલું છે એની PDF તમારે મેળવી લેવાની રહેશે. તો મિત્રો આખી કંઈક PM વિશ્વકર્મા યોજનાની પ્રોસેસ આ પ્રકારે છે. મિત્રો આશા રાખું છું કે સરળ ભાષાની અંદર તમારે ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આ માહિતી છે એ તમને ખૂબ જ ઉપયોગી થઈ હશે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.